સિહોર બાપ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભાવનગર અક્ષરવાડી સંસ્થાના વક્તા શ્રી પરમ પૂજ્ય ભક્તિચિંતન સ્વામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વામિનારાયણ નમઃ, અક્ષર પુરુષોત્તમાય નમઃ. ત્યારબાદ અહીંયાથી હવે આપણે જે પણ કાર્ય માટે આ પૂજન વિધિ કરી રહ્યા છીએ કે 10મા 12માની એક્ઝામ નહીં આવે છે એના માટે આપણે પૂજન કરી રહ્યા છીએ. તો અહીંયાથી વિવિધ સંકલ્પો આપણે કરીશું અને ત્યારબાદ એ આપણે ઉચ્ચ સ્વરે 2 મિનિટ એ ધૂનની અંદર જોડાઈશું, જેથી કરીને આપણે જે કાર્ય માટે આ પૂજન વિધિ કરીએ છીએ, જે કાર્યની આપણને પ્રાપ્તિ કરવાની છે એનું ફળ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા જે નિમિત્તે આપણે ભેગા થયા છે એવા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ઈચ્છા હતી કે બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને ખૂબ સારી રીતના પરીક્ષા આપી શકે. તો એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એ એટલે પહેલાં આપણે ચમચી છે એને આપણે પાણી થોડુંક સાફ કરી નાખશું, હથેળીએ કરી, એટલે ચોખ્ખી ચમચી ચોખ્ખી થઈ જાય પછી ધીરે છે એને આપણે ચમચીની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ તમને માચીસ પણ આપવામાં આવેલી છે એટલે આપણે એના દ્વારા આરતીને આપણે પ્રગટાવીશું. બ્રહ્મણે પરબ્રહ્મણે ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, અક્ષર પુરુષોત્તમાય નમઃ. આરતિક્યમ સમર્પયામિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, અક્ષર પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. આ પૂજન વિધિની અંદર ભગવાનને આપણે બિરાજમાન કરી એમનું આપણે ચોખા દ્વારા ચંદન, ઠાકોરજીને આપણે જે પુષ્પ પધરાવેલા છે, પુષ્પ અને ચોખા, એમાંથી પુષ્પની 2 પાંદડી અને ચોખાના અમુક દાણાઓ લેવાના છે અને પછી અહીંયાથી શ્લોક બોલાય ત્યારબાદ આપણે પૂજા અને ચોખા એ આપણે બંને આંખે અને મસ્તકે અડાડી ફરી પાછા આપણે ડીશની અંદર મૂકી દેવા થયા છે. આપણી વચ્ચે આપણે સિહોર, ગુંદાળા અને પાલીતાણાના સંત નિર્દેશક શ્રી ભક્તિચિંતન સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સાથે સાથે એમની જોડમાં ઉત્તમ નિકેત સ્વામી જે બાળ પ્રવૃત્તિ વિભાગ સંભાળે છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે ખાસ આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ છે ડર અનુભવતા હોય છે. ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને હોય છે કે પરીક્ષા સમયે શું થશે, શું લખી શકશું, આપણે જે કંઈ આખું વર્ષ મહેનત કરી છે એ આપણને યાદ આવશે કે કેમ, આવી રીતે વિદ્યાર્થીઓ છે ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પરીક્ષા આપવા માટે તત્પર અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ છલાંગ લગાવવાની એક અભિરુચિ ધરાવનાર અને અહીં ઉપસ્થિત થયેલા સર્વે વિદ્યાર્થી મિત્રોને આજની આ સભામાં અને પૂજન વિધિમાં બધાનું સાદર આમંત્રણ છે. ખૂબ ખૂબ બધાને અભિનંદન છે અને બધાનું અહીં સ્વાગત છે. પરીક્ષા આપવા માટે તૈયાર છીએ તો એક બાજુ ઘણી વખત મનમાં એવું હોય કે આ ધોરણ 10 અને 12 છે ને એ જ મારું ભવિષ્ય છે. મનમાં જ્યારે ચિંતા થાય
એનું એક કારણ એ છે કે આપણને એવું લાગે છે કે આ જ મારું ભવિષ્ય છે. ધોરણ 10 કે 12 કે એનું પરિણામ એ આપણું ભવિષ્ય નથી, પરંતુ એ આપણા માટે એક દિશાદર્શક છે, એક કેન્દ્ર બિંદુ છે જ્યાંથી આપણી ભવિષ્યની દિશાઓ નક્કી થશે. માટે દિશાઓ સચોટ હોવી જોઈએ એ અગત્યનું છે, પરંતુ જો એને આપણે ભવિષ્ય માની લઈએ તો આપણને એની ચિંતા થતી હોય છે. સમાચાર છે ને ખરાબ છે, કયા પહેલા આપું? એટલે બધાએ કીધું ભાઈ સારા સમાચાર હોય એ પહેલા આપો. સારા સમાચાર આપવાની શરૂઆત કરી. એમણે કહ્યું કે આપણું પ્લેન અત્યારે 5000 મીટરની હાઈટ ઉપર ઉડે છે અને આપણું પ્લેન પાછલા 5 કલાકથી એની મેક્સિમમ સ્પીડથી આગળ વધે છે. આપણા પ્લેનમાં એક પણ પ્રકારની કોઈ યાંત્રિક ખામી નથી અને પ્લેનમાં બધું જ વ્યવસ્થિત છે. એટલે બધાએ તાળીઓ પાડી, જોરદાર કહેવાય, સારું કહેવાય, સરસ કહેવાય. તો ખરાબ સમાચાર શું છે? એમણે કહ્યું કે આપણા પ્લેનમાં જે કંપાસ એટલે કે હોકાયંત્ર જેને કહીએ ને, જેના આધારે પ્લેનની દિશાઓ નક્કી થાય, કે આપણા પ્લેનમાં જે હોકાયંત્રની સોય હતી એ ચોંટી ગઈ હતી. એના કારણે પ્લેન જે દિશામાં જવું જોઈએ એનાથી વિરુદ્ધ દિશામાં પાછલી 5 કલાકથી એની મેક્સિમમ સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે. પ્લેનમાં ઈંધણ પૂરું થવા આવ્યું છે. પ્લેન ઉતારવાની કોઈ જગ્યા નથી દેખાતી. એટલે આ ખરાબ સમાચાર છે. જો જીવનમાં ઘણી બધી વખત સ્પીડ બહુ વધારે હોય ને પણ દિશા ના હોય તો પણ એ કઈ કામનું છે નહીં. એટલે પોતાના પર અને ભગવાન ઉપર વિશ્વાસ. સફળતા એટલે મનમાં શાંતિ. સફળતા એટલે જીવનમાં સ્પષ્ટતા અને અંતરમાં સંતોષ. આ જો હોય તો માણસ સફળ છે. અને એના વિના આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ કદાચ ગમે તેટલા સારા માર્ક્સ લાવતો હોય પણ એ વ્યક્તિને પોતાના ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ ન હોય તો એને સફળ ના કહી શકાય. કોઈ વ્યક્તિ કદાચ ગમે તેટલી સારામાં સારી નોકરી મેળવી લે પરંતુ એના મનમાં શાંતિ ના હોય તો એને સફળ ના કહેવાય. એવી જ રીતે કોઈની પાસે માત્ર પૈસા ઘણા બધા હોય પરંતુ એના જીવનમાં સ્પષ્ટતા અને અંતરમાં સંતોષ ન હોય તો એને સફળ કહી શકાય નહીં. માટે કદાચ આપણું પરિણામ આપણે કર્મ કરી શકીએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સારામાં સારી મહેનત કરવી આપણા હાથમાં છે, પરંતુ મહેનત કર્યા પછી રિઝલ્ટ આટલું જ આવવું જોઈએ એવી જે અપેક્ષા છે, જે આપણને એમ લાગે છે કે આ જ મારી સફળતા છે, તો આપણને દુઃખ થશે, ચિંતા આવશે. રથેહિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. કે મોઢામાં મૃગલા કઈ આવીને એમને એને પડતા નથી. જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ પામવા માટે પુરુષાર્થ એ અતિ અગત્યનો છે. જો પુરુષાર્થ ન હોય તો જીવન એ અધૂરું જ રહે છે. પુરુષાર્થનો કોઈ શોર્ટકટ નથી. આજે આપણને ઘણી વખત એમ કે આ શોર્ટકટ છે, અહીંયાથી આમ થાય છે, પરંતુ પુરુષાર્થનો કોઈ શોર્ટકટ નથી. પુરુષાર્થ કરવો જ પડે. કંઈ પણ કરવું હોય જરૂરી છે પુરુષાર્થ. હવે આ પુરુષાર્થ એટલે શું? અત્યારે તમારી ઉંમરમાં અને તમારા જીવન કાર્યમાં જોઈએ, તમને એમ કે તમારે મહેનત કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે, તો મનમાં કેવી વ્યાખ્યા હોય? પુરુષાર્થ એટલે હવે છે ને ચોપડી લઉં અને માથું નાખીને અંદર આમ બેસી રહો અને વાંચ્યા જ કરું. આ સંપૂર્ણ પુરુષાર્થ નથી. પુરુષાર્થની એક દિશા છે, પરંતુ પુરુષાર્થ એટલે શું? કયો પુરુષાર્થ કરીએ તો આપણે સફળ પરિણામ તરફ આગળ વધી શકીએ એને સમજીએ. તો પુરુષાર્થ એટલે પહેલી વસ્તુ એ છે કે જેટલું આપણે ભણ્યા હોય રોજનું રોજ પૂર્ણ કરી લેવું. આજે જેટલું ભણ્યા એ વસ્તુ આજે ને આજે રિવિઝન થઈ જાય, આજે ને આજે વચાઈ જાય, એનું હોમવર્ક આજે ને આજે થઈ જાય તો એને યથાર્થ પુરુષાર્થ કહેવાય. બીજી વસ્તુ છે પુરુષાર્થમાં
કે સમયનું આયોજન કરવું. હવે પરીક્ષા તમારે લોકોને કઈ 26 તારીખે આવે છે ને? 26મી તારીખે પરીક્ષા નજીક આવી ગઈ. આજે 1લી તારીખ થઈ એટલે 1લી તો પૂરી થવા આવી કહેવાય. 25 દિવસ હાથમાં છે. હવે આપણે કોઈના લગ્નમાં જવાય, નાચવા જવાય, કૂદવા જવાય, ડીજેમાં કૂદવા જવાય? સમય નથી હવે. પછી આખી જિંદગી કૂદવાનું જ છે. વધેલા દિવસનો યથાર્થ ઉપયોગ કરવો. બીજા કોઈ કાર્ય આવે તો એને હમણાં ઠેલી અને અભ્યાસ ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરવું, યથાર્થ આયોજન કરવું. પહેલી વસ્તુ આ આયોજનની છે. બીજી આયોજનની વસ્તુ શું છે કે નાના નાના આયોજન કરવા. આજે રાત્રે સૂતા પહેલા નક્કી કરી લેવું કે આવતીકાલના દિવસમાં મારે કેટલી વસ્તુ વાંચીને પૂરી કરવી છે, કેટલું રિવિઝન કરવું છે. આ જરૂરી છે. એ ટાર્ગેટ સાથે રોજનું રોજ કામ કરશો ને. હવે તમે ગણતરી કરો કે તમારે 7 દિવસ હોય તો એક સબ્જેક્ટ પાછળ તમારે દિવસો ગણીને વધ્યા કેટલા? 7 તેરી 21. એક સબ્જેક્ટના 3 દિવસ છે એવરેજ. તો એ ગણતરીએ તમારે દરેકે દરેક સબ્જેક્ટ નક્કી કરી અને પૂરો કરવો. તો એ છે મોબાઈલ. મોબાઈલ હાથમાં આવે આપણને એમ થાય કે થોડું જોઈ લઈએ, મેસેજ કરી દઈએ, અગત્યનું છે બતાવી દઈએ. અને મોબાઈલ જ્યારે હાથમાં આવે પછી 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, કલાક, 1.5 કલાક, 2 કલાક જતી રહે. ડર, ચિંતા, તણાવ આવે એમાંથી બહાર કઈ રીતે નીકળવું? તો આગળ જણાવ્યું એમ કે ડર ન રાખો, પરંતુ મજબૂત તો ચોક્કસ બનવું. ડર એટલા માટે રહે છે કે શું થશે, પરંતુ મજબૂત બનીને મહેનત કરીએ છીએ ને તો શું થશે એની ચિંતા રહેશે નહીં. બીજી વસ્તુ છે, મનની અંદર આપણને ડર લાગતો હોય છે કે પરીક્ષા છે. અરે ભાઈ, પરીક્ષા છે પણ હું પણ ક્યાં કઈ ઓછો છું? હું પણ મહેનત કરીને પરીક્ષા આપીશ. પરીક્ષાથી ડરવાની જરૂર નથી, પરીક્ષાને સર કરવાની જરૂર છે. તો આ રીતે પરીક્ષાથી ડર્યા વિના યથાર્થ મહેનત કરીશું ને તો ડર સહેજે સહેજે નીકળી જશે. અને સીધી વસ્તુ છે, સીધું ગણિત છે. જેમ 2 + 2 4 થાય એવી રીતે જો ચિંતા રાખી અને મહેનત કરીશું, ચિંતા રાખી અને વાંચીશું, ચિંતા રાખીને પરીક્ષા આપીશું તો એ આપણા પરિણામમાં ખરાબ અસર ઊભી કરશે. અને ફ્રી મનથી ભગવાનને સંભાળીને જો મહેનત કરીશું અને પરીક્ષા આપીશું તો આપણે સારામાં સારું પરિણામ લાવી શકીશું. કારણ કે આપણી યાદ શક્તિ, સ્મરણ શક્તિ અને લેખન શક્તિ ઉપર આ ચિંતા અસર કરે છે. ચિંતા શું કામ કરવી? Bueno.